માતાજી। ચૈત્ર માસ છે, નવમી તિથિ છે, મૃગશિરા નક્ષત્ર છે, અડધી રાતનો સમય છે। તે સમયે માં પ્રકટ થવાના છે। ત્યારે શું થયું તે પહેલાં શું થયું છે? સંપૂર્ણ વાતાવરણ સુહાવણું થઈ ગયું છે। નક્ષત્ર, તારા, ગ્રહ સબ બધા શાંતિ થઈ ગયા છે। આકાશ નિર્મલ થઈ ગયું છે। બધી દિશાઓમાં પ્રકાશ ફેલાઈ ગયો છે। વન, ગામડા, સાગર, બધી પૃથ્વી અનેક પ્રકારના મંગલ થવા લાગ્યા। તળાવો, નદીઓ, સરોવરોમાં કમળ ખીલવા માંડ્યા છે। દેવતાઓ આકાશમાં આવી અને દુદુંબી વગાડવા લાગ્યા છે। ફૂલોની વર્ષા થવા લાગી છે। શ્રેષ્ઠ ગંધર્વ જ્ઞાન કરવા લાગ્યા છે। અપ્સરા, વિદ્યાધરોની સ્ત્રીઓ આકાશમાં નાચવા લાગી છે। આ પ્રકારે આકાશમંડળ દેવતાઓ આદિ મહાન ઉત્સવ કરી રહ્યા છે। બરાબર ચૈત્ર માસની નવમી તિથિના મૃગશિરા નક્ષત્રમાં અડધી રાતે માં પ્રકટ થયા છે। ત્યારે સંપૂર્ણ વાતાવરણ અતિ પ્રસન્ન થઈ ગયું છે। ત્યારે દેવતાઓ જે માં અષ્ટભુજા રૂપે પ્રકટ થયા છે ત્યારે માની પ્રાર્થના કરે છે। જગદંબ મહાદેવી સર્વસિદ્ધિ વિધાયિની દેવકાર્યતરેહિ ત્વમ સદા ત્વમ નમામહે। સર્વથા કુરુ કલ્યાણમ દેવાનાં ભક્તવત્સલે મનોરથઃ પૂર્ણ કુતઃ કુરુ હરસ્ય ચ। હવે મેના પોતે માની પ્રાર્થના કરે। જગદંબ મહેશિની કૃતાતિ કરુણા ત્વયા આવિર્ભૂતા મમ પૂરો વિલસન્તિ યદંબિકે। ત્વમાદ્ય સર્વશક્તિનાં ત્રિલોકજનની શિવે શિવપ્રિયા સદા દેવી સર્વદેવસ્તુતા પરા। કૃપાં કુરુ મહેશાની મમ ધ્યાનસ્થિતા ભવ એતદ્રૂપેણ પ્રત્યક્ષં રૂપં દેહિ સુતાસમં રૂપં દેહિ સુતાસમં રૂપં દેહિ સુતાસમં। દેવો કહે છે કે હે જગદંબા, હે મહાદેવી, સર્વસિદ્ધિ વિધાયિની, આપ દેવતાના કાર્ય પૂર્ણ કરવા માટે આવ્યા છો, માટે અમે આપને પ્રણામ કરીએ। હે ભક્તવત્સલે, આપ દરેક પ્રકાર દેવતાઓના કલ્યાણ કરો। આપ મેનાના મનોરથ પૂર્ણ કરો, એ પૂર્ણ કર્યો અને શિવજીના મનોરથ પણ પૂર્ણ કરો। ત્યારે મેના કહે છે કે હે જગદંબા, હે મહેશ્વરી, હે અંબિકા, આપની મોટી કૃપા છે કે આપ સુશોભિત થઈને મારે ત્યાં પ્રકટ થઈ છે। હે માં, આપની કૃપાથી મને 100 પુત્રો ઉત્પન્ન થયા છે જે સર્વ રીતે સમર્થ અને અતિ મને પ્રિય છે। અને એ થયા પછી આપ જ્યારે માં પ્રકટ થયા છે ત્યારે મારી પ્રસન્નતાનો કોઈ પાર નથી। હે આપ સંપૂર્ણ શક્તિઓના આદ્ય શક્તિ છો, ત્રણેય લોકની જનની છો। હે દેવી, આપ ભગવાન શિવના સદા પ્રિય છો। સંપૂર્ણ દેવતાઓની સ્તુત પરાશક્તિ છો, જેને સંપૂર્ણ દેવતા જેની પ્રાર્થના કરે એવી આપ પરાશક્તિ છો। હે મહેશ્વરી, આપ કૃપા કરો અને આ જે રૂપે આપ પ્રગટ થયા છે એ રૂપ મારા ધ્યાનમાં સ્થિત થઈ જાઓ। માં, આજે રૂપે જે આપ પ્રગટ થયા છે એ મારા ધ્યાનમાં સ્થિત થઈ જાઓ। હું જ્યારે પણ ધ્યાનમગ્ન થાઉં ત્યારે આપનું રૂપ મારા હૃદયમાં હું એના દર્શન કરી શકું। અને માં, હવે આપ કૃપા કરીને મારે ત્યાં નાની બાળકી રૂપે આપ પ્રગટ થાવ અને મને આપની પુત્રી હોવાનું મને સુખ પ્રાપ્ત થાવ। હે જગદંબા, આપ મારી પુત્રી થઈને મને માં થવાનું મને સુખ પ્રાપ્ત કરો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ।